મિત્રો તમે મહીસાગર નદીથી હવે નીકળી ગયા છે આગળ જવા માટે. મહીસાગર નદીથી આપણે બ્રશ કરીને હવે આગળ નીકળી ગયા છે. તો અમે અત્યારે ચાની ખોજમાં છે. ચા હોદ્દે પણ મળતી નથી. તો ચા મળી જાય તો અમારું કામ થઈ જાય. કે પછી આજે દુબઈનો પ્લાન ફરી બનાવવો પડશે. વિસ્કી તો 5 ને 2 મળે છે. ત્રણ દાડા તમારે વિસ્કી પણ બોર્ડર નંધાવો તો આવી જજો. એવું? હા, મહીસાગર. તો મિત્રો હવે તમે હાઈવે પર ચડવા બ્લોગમાં બન્યા રહો, બહુ મજા આવશે. મળી આગળ જઈને જય માતાજી. તો મિત્રો અમે વળી ગયા છે પીપળિયા બાજુ. તો જોઈ લો, આ છે અમારો ભાઈ. તો બ્લોગમાં બન્યા રહો, મળી આગળ જઈને જય માતાજી. તો કંઈક આવી મોજ 32 અંદાડી. આ તમાકુ આ બાજુ પાછી ગઈ. આ તો ઘઉં નહીં લે, બાજરી ઊંધી નહીં, બાજરી. તો જોઈ લો મિત્રો, આ છે આકડાની દિવાલ. તમારે કોઈ વાગવું હોય તો લઈ જશે દિવાલ. મહીસાગર દિવાલ જોઈ લો ભાઈ, તે થાંભલા. હા, નથી રહેવાનું પીવાનું મસ્ત. એટલે બંધ કર. હેલો ગાઈસ, ફાઇનલી રાહુલભાઈ મિત્રો વ્લોગમાં બન્યા છે, મળી આગળ જઈને જય માતાજી. તો મિત્રો અમારા અલ્પેશભાઈ અત્યારે ફોનમાં ચાલુ કરી કોમ્પિટિશન. ફોનમાં ડેમાં મારા અમારા ભાઈ. તો મિત્રો વ્લોગમાં બનાવી રહ્યો, મજા આવશે. એક મંદિર આવી ગયું જોરદાર. તો મળીએ વ્લોગમાં આગળ જઈને જય માતાજી. અત્યારે અમે આવી ગયા છે પીપળિયા ગામમાં. તો તમે જોઈ શકો છો પીપળિયા ગામની ડેરી દુકાન. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. જોરદાર જોઈ લો ગામનો. જય માતાજી. તો મળી આગળ જઈને જય માતાજી. તો રસ્તામાં મિત્રો મને આપુસ કેરીઓ જોવા મળી ગઈ, જોરદાર. જોઈ લો જોઈ લો મિત્રો. મિત્રો અહીંથી પાવાગઢ 35 કિલોમીટર બતાવ્યો. અમે આવી ગયા છે મેવલી. તો તમે જોઈ લો, બીજી નદી આવી ગઈ છે. લોકેશન કેટલું જોરદાર. નાસ્તાનું કામકાજ ચાલુ. ભૂંગળો લાયા, નીકળી જા.
જોઈ લો મિત્રો, કંઈક આવો ડાર હ માખો કઈ એવું. હમ જોઈ લો મિત્રો, આપણે કેવું જોઈ લો મિત્રો, કંઈક આવું વ્યૂ છે. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે બતાવો આગળ જઈને બીજું. એટલે મિત્રો નદી પાર કર્યા હતા. ફોટો પણ પાણી રાણ છે તો મિત્રો મળીએ વ્લોગમાં, કારણ કે અત્યારે ફોટા પાડવા અમને. જય માતાજી. તો અત્યારે ધીરે ધીરે નદી પાર કરવાની કોશિશ કરીએ. હવે તમે જોઈ શકો છો લોકેશન, આ બાજુ નદી. નવ 10. તો મિત્રો ચલો ન્યૂઝનો ઢાળ બતાવો તમને આગળ જઈને. જય માતાજી. તો મને જોરદાર પ્રાણી જોવા મળી ગયું જંગલની અંદર. તો આ જાય છે, જુઓ તમે. તો બહુ ખતરનાક આપ દેખ सकते हो. શિયાળ જોવા મળી છે અમને જંગલમાં. ये सुअर है, सुअर જેના ગુજરાતી ભૂંડ કહેવાય. અમે તો એને ભૂંડ જ છે. તો ચલો મિત્રો મળીએ આગળના બ્લોગમાં. જય માતાજી. ચડીને આજ નદી આવે નેવલી ગામની અંદર આવી ગયા તો ધાર ચડવાનું ચાલુ છે. તો જોઈ લો. થોડું કરી તમારે ખબર જોઈ લો મિત્રો. આ છે નેવલી ગામ. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો, મળીએ આગળ જઈને. જય માતાજી. તો મિત્રો તરસ લાગી ગઈ છે તો પાણી પીવા માટે ઉભા રહ્યા નેવલી ગામમાં. તમે અલ્પેશભાઈ પાણી ભરા. હા હવે નહીં પીવાનું, નદી હોવી જોઈ લો મિત્રો, આ છે ગામ. બાટલો તો મળીએ આગળ જઈને. તો મિત્રો અમે લઈ લીધું છે કોન, કારણ કે મેવલી પોકી ગયા. હવે મેવલી ગામની બહાર નીકળી ગયા છે. તો આપણે કુવે ચોરી નાર કહે છે, ત્યાં આગળ પહોંચી ગયા છે. આ પેલા નાર હતી પણ એમાંથી આ રસ્તો બનાવી દીધો. બાકી આ જોરદાર લોકેશન હતું, આમ ધ્યાનગોટ હતી નાર. તો મિત્રો જોઈએ, જો હજુ પણ જૂનું લોકેશન હોય તો તમારી કોશિશ કરીશું બતાવવાની. તો બ્લોગમાં બનાવી રહેજો. અને અમારા અલ્પેશભાઈ થાય છે શું ખાવા
કોણ ખાય છે? તો ચલો મળીએ મિત્રો આગળ જઈને. જય માતાજી. તો મિત્રો જોઈ લો, કંઈક આવી ના હતી પહેલાં, અને અત્યારે રોડ બની ગયો. આગળ રોડ દેખાય તમને, એ રોડ હા. આ થોડીક વાર એટલે બધા પહેલાં આવી હતી નકર. તો મિત્રો આપણને હવે તાળી જોવા મળી ગઈ હ. જોઈ લો, બતાવું. જોઈ લો મિત્રો, દેખા જગ્યા ભાઈ. મિત્રો ફાઇનલી આપણે હવે રોડ પર આવી ગયા છે ડમ્બર. તો જોઈ લો, ગુસ્સે થઈ ગયા. લાકડો છે કે બીજા આપણા મિત્રો પાછળ હજુ 5-6 કિલોમીટર પાછળ એ લોકો હજુ. તો જોઈ લો, કેરી દેખાય તમને. પડી ક્યાં પડી? તો મિત્રો કેરી પાડી દઈ છે. જો કેરી પાડી અમારા અલ્પેશભાઈ. લે મહેનત લાઈટ ખરી. લે લે લે, પછી એક તો બહુ થઈ જાય. બીજી વાત પડી મિત્રો, બીજી કેરી વાત પડી છે. બે હે ને? ચલો મિત્રો મળીએ ખોડિયાર માતા મંદિરે જઈને. લોકેશન